सीधीना આગેવાન મારા દેવતા, રીતિ સીધીના આગેવાન મારા દેવતા, મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે. હાલો સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સુધા. સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સુધા. ફૂલડાની માળા મારા દેવતા, ગળામાં ફૂલડાની માળા મારા દેવતા, મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે. હાલો જરૂર રે સ્વામી તમને સુંડાળા. તારા પાય જરૂર રે સ્વામી તમને સુંડાળા. ગળામાં ફૂલડાની માળા મારા દેવતા, ગળામાં ફૂલડાની માળા મારા દેવતા, મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે. હાલો સ્વામી તમને સુધારા. રાવતરણસિંહ વિનંતી રે સ્વામી તમને સુધારા. કરજો કામ મારા દેવતા, ભગવાન કરજો કામ મારા દેવતા, મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ રે. હાલો મહેર કરો ને મહારાજ રે, મહેર કરો ને મહારાજ
हनुमान जी महाराज की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, गुरुदेव महाराज की, प्रदेश दर्शन बाबा की, नमः पार्वती पते हर 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 एक कविना अद्भुत शब्दों મને યાદ આવે પિયુષભાઈ સુરેશભાઈ કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે અને કયા વગર સમજે એવા સગપણ ક્યાં છે આપણે કહીએ નહીં અને સમજી જાય એવું સગપણ કોણ એવું કોક તો વ્યક્તિ હશે ને જીવનમાં પતિ માટે પત્ની હોય પત્ની માટે પતિ હોય બાળક માટે એનો બાપ હોય બાપ માટે એનો બાળક હોય કુટુંબમાં અવનવા સંબંધો હોય પણ એક સંબંધ એવો છે સાહેબ જે લાગણીનો સંબંધ છે જેમાં કોઈ લોહીનો સંબંધ ન હોય છતાં પણ વ્યક્તિને એની લાગણી થાય એવા કરશન બાપા તાલુકા બહાર ઉભા હોય અને આખા કડી તાલુકાનો કોઈ પણ વ્યક્તિ આવે એટલે એને એમ લાગે કે અમારા બાપા છે અમારા કરશન બાપા છે નાની મોટી કોઈ વહીવટી તકલીફ હોય તો કરશન બાપા પાસે પહોંચી જાય અને એનો ઉકેલ પણ આવી જાય અને એમની એ કામગીરી એમની એ નિષ્ઠા એમની એ કર્તવ્ય નિષ્ઠા ની જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નોંધ લીધી અને એમને ધારાસભ્ય માટે સિલેક્ટ કર્યા આવું એક ઉજળું વ્યક્તિત્વ માટે આપણે જોરદાર તાળીનો ગડગડાટ કરી દઈએ સાહેબ એમની ચેતના છે ને રાજી થાય કારણ કે બાબા સાહેબ આંબેડકર એવું કહી ગયા હતા કે કર્મ છે ને એ અદ્ભુત છે સાહેબ કર્મ કરો અને કર્મ કરો જે માણસ કલ્પના ન કરાય એવી ગરીબીમાં થી જે ભણી ગણી અને ઇંગ્લેન્ડ સુધી જાય ઇંગ્લેન્ડ યુનિવર્સિટીમાં ભણે સયાજીરાવ ગાયકવાડની જોડે એમ કહેવાય કે ફોરેનના પ્રવાસો કરે એટલું નહીં પણ આઝાદ ભારત બન્યા પહેલા જ્યારે બાબા સાહેબને ખબર પડી જઈ હતી કે અંગ્રેજો હવે આપણને આઝાદી આપવાના છે અને તે દિવસે એમને વિચાર કર્યો હતો કે હું આ દેશ માટે શું કરું અને ત્યારે એમને એમ થયું કે હું આ દેશ માટે એક જ કામ કરી શકું આ દેશ માટે કાયદો બનાવી શકું અને એમણે બંધારણ કેવી રીતે બનાવવું એની શરૂઆત તો આઝાદી પહેલાથી સાહેબ એમણે માનસિકતા કેળવેલી આટલા તો એ બુદ્ધિમાન અને વિદ્વાન હતા સાહેબ હા સમાજે એવા વ્યક્તિઓ આપ્યા છે સાહેબ કે જેની નોંધ કોને લેવી પડે વિશ્વને લેવી પડે અને આજે એવા આંબેડકર સાહેબના પગલે ચાલી અને કરશન બાપાએ આ મત વિસ્તારને ઉજળો બનાવ્યો સાહેબ આંબેડકર સાહેબના એમના મૂલ્યો એમને સતત યાદ હતા એક નાનકડો પ્રસંગ મને આંબેડકર સાહેબનો યાદ આવે સાહેબ એક પત્રકાર રાતનો ટાઈમ અને દિલ્હીમાં એક પત્રકાર કંઈક કામ અર્થે નીકળેલા રાતના 1:30-2 વાગેલા અને આમ નીકળ્યા જ્યાં બધા સંસદ સભ્યો રહેતા હતા અને ત્યાંથી નીકળ્યા એ વખતે નજર પડી તો બાબા સાહેબ આંબેડકરની બારી ખુલ્લી હતી અંદરથી લાઈટ આવતી પેલા માણસે નજીક જઈને જોયું તો બાબા કંઈક અધ્યયન કરતા હતા નાનકડો લેમ્પ અને લેમ્પમાં વાંચતા હતા કાળા જાડા ચશ્મા લગાવી
દ્રશ્ય જોયું એટલે પત્રકાર પોતે ઓળખતો હતો બાબા સાહેબને, એટલે બારણું ખટખટાયું. બાબા સાહેબે બારણું ખોલ્યું અને કીધું કે બાબા હજુ આપ જાગો છો, શું લખો છો? બેઠો બેઠો કંઈક વિચારું લખું. કોના માટે લખો છો? તો કે મારા સમાજ માટે લખું છું. સાંભળજો, મારા સમાજ માટે લખું છું. અને એ વ્યક્તિ એમ કીધું તમે સમાજની વાત કરો છો, આટલા બધા સંસદ સભ્યો છે, બધા સૂતા છે અને તમે જાગો છો. ત્યારે બાબા સાહેબ એમ કીધું કે સંસદ સભ્યો એટલા માટે સૂતા છે કે એનો સમાજ જાગે છે, અને એટલા માટે જાગો છો કે મારો સમાજ ઊંઘે છે. સાહેબ, મારો સમાજ ઊંઘે છે. સમાજને ચેતના આપવાનો, સમાજને જાગૃત કરવાનો એ માણસે કામ કર્યું છે. સાહેબ, નાના મોટા માણસો ગયા છે એ જમાનામાં. સાહેબ, તમે વિચાર તો કરો, આજથી 25 વર્ષ પહેલા મામલતદાર આવે ને તો આખું ગામ થરથરતું. એક સર્કલ ઓફિસર આવે તો આખું ઘર, આખું ફળિયું ઊંચા નીચું થઈ જતું. સાહેબ, વિચાર કરો, એ સમય એવો હતો. એ સમયની માલિપા જેણે આ સમાજને એક આગવી ઓળખ અપાવી, અને ઓળખ છે કે આપણે તો ગુજરાતમાં તો અહીંયા લઈએ તો કરશન બાપા સુધી, અને આજે પણ એ જીવંત રહી છે. એટલા માટે કવિ કહે છે કે માણસની ભક્તિ ન થાય, પણ માણસમાં રહેલા તત્વોની ભક્તિ. ઘણા અમને કહે કે તમે કવિઓ વખાણ બહુ કરો. અમે કોઈ વ્યક્તિના વખાણ નથી કરતા. સાંભળજો, જનની જણતો ભગત જણ, કા દાતા ને કા સુર, નહીતર રહે જે વાજણી મત ગુમાવીશ નૂર. હે માં, જન્મ દેતો ત્રણને જેજે, કોને? પ્રથમ કોઈ ભગતને જન્મ આપજે. બજરંગદાસ બાપા બનીને આવે, જલારામ બાપા બનીને આવે, સવારામ બાપા બનીને આવે, દેવીદાસ બાપા બનીને આવે, ત્રિકમદા બનીને આવે, હે મૂળદાસ બનીને આવે, મીરાબાઈ બનીને આવે, રૈદાસ બનીને આવે, વીર મેઘમાયા બનીને આવે. આવા કોઈ સંતને જન્મ આપજે. બીજો તો કોઈ દાતારને જન્મ આપજે, જગડુસા બનીને આવે, ભામાસા બનીને આવે. અને ત્રીજો કોઈ શૂરવીરને જન્મ આપજે, જે કોઈ સરદાર બનીને આવે, આંબેડકર બનીને આવે, છત્રપતિ શિવાજી બનીને આવે, પણ આ દેશનું રક્ષણ કરે એવા કોઈ ભગત, દાતાર અને શૂરવીરને જન્મ આપજે. કોઈ ગઢવીએ, કવિએ એવો દુહો બનાવ્યો, જનની જણ તો એન્જિનિયર જણ, એવું લખ્યું. જનની જણ તો ડોક્ટર જણ ના, જનની જણ તો ભગત જણ. કોઈ ભગતને જન્મ આપજે, કોઈ દાતારને જન્મ આપજે, કોઈ શૂરવીરને જન્મ આપજે. અને આ ત્રણની જરૂર છે. અને આ ત્રણ તત્વો એવા છે જેના વખાણ થાય. વ્યક્તિના વખાણ તો સાઈડમાં રહ્યા, પણ એનામાં રહેલું જે સંત તત્વ છે એના વખાણ થાય. એનામાં રહેલું જે દાતારીનું તત્વ છે એના વખાણ થાય. એનામાં રહેલી એક શૂરવીરતા છે એના વખાણ થાય. સાહેબ, નકર ગુણ અવગુણ તો બધામાં હોય. હે, ગુણ અવગુણ સર્વ રખા કિરનાર, કિરનાર દરેકમાં ભણેલા છે, પણ એનામાં જે ગુણ છે, સદગુણ છે, એના વખાણ કવિઓ કરે છે. અને એટલા માટે અમારો લોક કવિ દુલાભાયા કાગ લખે છે. સાહેબ, બહુ સરસ લખે છે કે જીતારા આગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે હોજી. તારા આગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે હોજી.
કોઈ માનવી ના આવે, પણ તારા દિવસની પાસે દુખિયા આવે રે આવકારો મીઠો આપજે. હે સાંભળજો, બહુ મજાની વાત છે. સાહેબ તો નગરાસણના એમનું વતન, પણ કેટલાય માણસો એમના દ્વારે જતા બારણું કકડાવતા કમારા કામ છે અને કામ સાહેબ એમનું કરતા. સાહેબ માનવીની પાસે કોઈ માનવી ના આવે, પણ તારા દિવસની પાસે દુખિયા આવે રે બને તો થોડુંક આપજે. સાંભળજો, બહુ સરસ વાત કરી છે કે માણસ પાસે માણસ માંગવા જતો જ નથી, પણ માણસના સમય પાસે માણસ જાય. મારા નાજીર દેખાઈ જાય બહુ સરસ લખ્યું છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. આ સપનું છે ને અને સંસાર બંને સાથે છે. હો, સપનામાં તમારા દીકરાને ઘેર દીકરો થાય, એનો દીકરો થાય, એને પરણાવો, આંખ ખુલે તો તમને એમ થાય કે હમણાં બેન પાછળ તો હુઈ ગયો તો અને હવા બેમાં આટલું બધું થઈ ગયું. એનું નામ સપનું. જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા, પણ સમયસર મળે જઈને તારો સહારો બસ એવા જ માનવી તરી જાય દુનિયા. તમને સારું પદ મળ્યું હોય, કોઈ બેંકમાં ચેરમેન બન્યા હોય, કોઈ જગ્યાએ તમે ધારાસભ્ય બન્યા હોય, કોઈ જગ્યાએ તમે કોઈ એવી ડિરેક્ટર બન્યા હોય, કોઈ જગ્યાએ તમે અધ્યક્ષ બન્યા હોય, કોઈ જગ્યાએ તમને મોટું પદ મળ્યું હોય અને સાહેબ તમે સહી કરો અને કોકને ગરીબને લોન મળી જાય સાહેબ, તેનું કામ થઈ જાય. કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, તમારી સહી થાય અને એની ફી માફી થઈ જાય. કોઈ ગરીબ માણસ હોય, તમારી સહી થાય અને એને ગાય ભેંસ મળી જાય ને તો એની જિંદગી બની જાય. સમયસર મળે જેને તારો સહારો બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને કવિ બહુ સરસ આગળ લખે છે, સાંભળજો કે હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. અમુક વ્યક્તિ એવા હોય કે આખું જગત એના હાથમાં હોય, આખું સિટી એના હાથમાં હોય, આખો વિસ્તાર એના હાથમાં હોય. ઈ આમ જાય ને આ પક્ષમાં જાય તો આખો સમાજ ઈ પક્ષમાં જાય, ઈ આ બાજુ આવે તો આખો પક્ષ આ બાજુ આવી જાય. હો સમાજ, હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. પણ નાજીર સાહેબ બહુ સરસ લખે છે કે જીવન જીવો તો એવું જીવો નાજીર કે તમે જો મરો તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા. જશોદાબેન આવ્યા છે, હા, એ પણ અમારા પૂર્વ ધારાસભ્ય છે. પધારો બેનબા, સાહેબ ડોક્ટર સાહેબ પધારો, બિરાજમાન થાઓ. આવશે. ઈ નવડદાતાર સવારમાં દાન આપે, એમનો મુનિમ છે ને દ્રશ્ય જોવે એટલે મુનિમ થી દેવાય નહીં. અમુક જણા રૂપિયા વાપરે ને તો અમુક, હા, સમાજમાં અમુક લોકો દાન કરતા હોય ને તો બીજાને ગમે નહીં કે આ ઉજળો દેખાય ને આપણું ખોટું દેખાય, એવું થાય ને. હા, ચળ એના આવે સાહેબ. એટલે મુનિમને એમ થયું કે આ રોજ પૈસા વાપરે છે, આટલું દાન આપે છે, આમાં તો પેઢીઓ ખાલી થઈ જાય છે, કાલે આમના છોકરા ભીખ માંગશે. એટલે એને જસદણના આલા ખાતરને એમ કીધું કે બાપુ આ રોજ આમ દાન ન કરે કે કા, અરે કે આમાં તો પછી તળિયા ઝાટક થઈ જાય ને તમારી પેઢી ભીખ માંગશે. એટલે જસદણના આલા ખાતર એમ કીધું તમારી વાત બહુ સાચી, પણ મેં તો એમ સાંભળ્યું છે કે ધર્મ કરતા ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે અને વધત વધત વધ જાય. મેં તો એવું સાંભળ્યું છે, શાસ્ત્રમાં કીધું છે કે પંખી પાણી પીને છે ઘટે ને સરોવર નીર, એમ ધર્મ કરતા ધન ના ઘટે કૃપા કરે રઘુવીર. અરે બાપુ, એ તો બધી કે ચોપડાની વાતો નહીં, વાસ્તવમાં એવું બધું ન હોય. તમે તમારા આ બધા ધંધા બંધ કરો. અને ત્યારે જસદણના આલા ખાતરે કીધું તમારી વાત સાચી માની લઉં કે આ બાપુ માનવી જ પડશે, કારણ કે ગોળ હોય ને તો માખીઓ આવે. શું કીધું? ગોળ હોય તો માખીઓ આવે. આટલી વાત કરી એટલે જસદણના આલા ખાતરે કીધું તો તમે એમ કરો, શાંતિથી હાજના ટાણે આવો ને આપણે વાળું ટાઈમે બેસીએ ને વાતો કરીએ. અને તમારી વાત વિચારવા જેવી તો 100% છે જ કે હો.
100% વિચારીએ કે એટલે હાજ પડી એટલે મુનિમે તો નવો જબ્બો પહેર્યો ને કોટી પહેરી એમ કે આ તો મારું બહુ સ્વાગત થશે, આ તો રાજા સાહેબ ને આપણે કીધું માનવું પડ્યું એટલે હારી કોટી પહેરી પછી આમ તૈયાર થઈ અને ચટાક પટાક કરતા આવ્યા. પધારો આપણા લોકલાડીલા ભારતીય જનતા પાર્ટી નેતા અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ પધાર્યા છે. આપણે ખૂબ ખૂબ એમનું સ્વાગત કરીએ છીએ. અમારો કરશન બાપાનો પરિવાર આપણા વિસ્તારનું બહુ ગૌરવવંતું નામ એટલે વિનોદભાઈ પટેલ સાહેબ. આપણે તાળીઓથી વધાવી લઈએ સાહેબને. પધારો સાહેબ. સદાય માટે એમનો સાથ અને સહકાર આ પરિવાર સાથે છે. અમે તો ખૂબ ચૂંટણી પ્રચારમાં, કરશન બાપાની ચૂંટણી પ્રચારમાં આમ ગળામાં ધૂળ ઘૂસી જાય એવા ગામડાઓમાં પણ વિનોદભાઈ સાહેબે એમના માટે ખૂબ મહેનત કરી અને રંગ લાયા અને ધારાસભ્ય પદ સુધી પહોંચાડ્યા. ખૂબ સહકાર સાહેબ. પણ એ કરશન બાપાને યાદ કરતા એમ કેવું પડે કે એકવીસ 22 23 24 25 26 દારૂ જુગાર વ્યસન ભાતનું કેટલી જાતના દુર્ગુણો આવે. કારણ કે વહીવટ આવે ને પૈસા આવે. એ પૈસા આવે એટલે બધા વિષ આવે. હવે કવિ એમ કહે છે કે વિષમાંથી જો તમે બહાર નીકળો તો આ વિષમાંથી બહાર નીકળો તો આગળ કોઈ આવે કે તરીશ. આ વિષમાંથી જો તમે બહાર નીકળી જાઓ તો તમે તરવાના જ છો. કેટલા પ્રકારનું તરવાનું? 31 32 33 34 35. તમે જે લાઈનમાં જશો એ લાઈનમાં તમે તરી જશો. વાણિજ્યમાં જશો, કોમર્સમાં જશો, પોલિટિક્સમાં જશો, જે પણ બિઝનેસમાં જશો, જે પણ લાઈનમાં જશો ત્યાં તમે તરી જશો. આ 30 નો આંકડો પૂરો થાય એટલે આંકડો આવે 40. હવે તમે ચાલી શકશો એમ. હવે તમે સમાજમાં ચાલશો, વ્યવહારમાં ચાલશો, બધે તમે ચાલશો, રાજકારણમાં ચાલશો. તમે બધી જગ્યાએ ચાલશો. કલાકાર તરીકે ચાલશો, ફિલ્મમાં ચાલશો. આ બધી ચાલવાની વસ્તુ છો. બધે ચાલશો. એ ચાલવાનું ગણિત